રાજકોટમાં બાલાજી વેફર્સ ફેક્ટરીથી 12 ગામના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। બાલાજી ફેક્ટરીથી ફેલાતા પ્રદૂષણને પગલે વડવાજડી અને વેડાવાજડી સહિતના 12 ગામો હાલ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। જોઈએ સંદેશ ન્યૂઝનો આ વિશેષ અહેવાલ। બાલાજી વેફર્સ એક મોટું નામ, પણ હવે રાજકોટની ભાગોળે એ જ નામ સામે ઉઠી રહ્યા છે ગંભીર સવાલો। બાલાજી વેફર્સની ફેક્ટરીમાંથી છોડાતા કથિત કેમિકલ યુક્ત પાણીથી આસપાસના 12 ગામોના લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે બાલાજી વેફર્સના ગંદા પાણીથી નદીમાં ગાંડીવેલ ફેલાઈ ગઈ છે, દુર્ગંધ વધી રહી છે, મચ્છરોનો આતંક વધ્યો છે। ખેડૂતો કહી રહ્યા છે કે બાલાજી વેફર્સની આસપાસ હવે ખેતી કરવી મુશ્કેલ બની રહી છે। પશુપાલકો પણ પરેશાન છે। વડવાજડી, વેડાવાજડી સહિતના ગામોમાં લોકોનો દાવો છે કે વારંવાર રજૂઆત છતાં કોઈ કાયમી ઉકેલ નથી આવ્યો। રૂડા કચેરી, પ્રદૂષણ વિભાગ, પર્યાવરણ વિભાગ અને સરકાર સુધી ફરિયાદો પહોંચી હોવાના દાવા વચ્ચે હવે સવાલ સીધો છે, જો વિકાસના નામે ગામડાઓને જ ગંદકી અને દુર્ગંધમાં જીવવું પડે તો જવાબદારી કોણ લેશે? ચાલો સીધા લઈ જઈએ તમને ગ્રાઉન્ડ ઝીરો પર, જ્યાં લોકોનો આક્રોશ હવે ખુલ્લેઆમ સામે આવી રહ્યો છે। રાજકોટ શહેરની આસપાસ આવેલા 12 જેટલા ગામોના લોકોને પીવાનું અને માલધારી માટે ઢોરનું પાણી પૂરું પાડતી નદીઓની હાલત જલકુંભીના કારણે ખરાબ થઈ છે। આ જલકુંભી માટે બીજું કોઈ નહીં પરંતુ આસપાસના વિસ્તારની અંદર રહેલી ફેક્ટરીઓ અને તેનું દૂષિત અને કેમિકલ યુક્ત પાણી જવાબદાર છે। જવાબદાર આમાં ખરાબ પાણી આવે છે, પ્લસ આમાં જે વસ્તુ ગાંડી વેલ વધારે ઉગી અત્યારે, અને એના હિસાબે ગામ લોકોને બધાને મચ્છરનો ત્રાસ છે, અને આ પાણી પીવા લાયક છે નહીં। માલઢોર નથી પી શકતા, કોઈ શેમાં ઉપયોગ થાય એવું પાણી નથી ત્યારે। એના માટે અમે રૂડામાં રજૂઆત કરી છે તો એમાં કઈ જવાબ મળ્યો નથી, એનો કઈ નિવારણ આવ્યો નથી। આ ગંદુ પાણી ઓઇલ તો અહીંયા જે આજુબાજુ એરિયા હોય એમાંથી જ આવવાનું, બીજે કઈ આવવાનું નથી। આ ફેક્ટરીના માલિકો અને ફેક્ટરીના વ્યક્તિની બધા ગાંડીવેલ નાખવામાં આવે છે। ગાંડીવેલ હતી જ નહીં, અહીં તો પાંદ જ થતી ને એવું બધું થતું બરાબર, અને કચરાવાળું પાણી ને બધા કેમિકલ વાળા પાણી છોડવામાં આવે। અહીંયા પતરા નથી નાખેલા એટલે આ બધામાં ગમે તે વસ્તુ નાખી જાય છે, ગંદી વસ્તુ। આ બાલાજી વાળા છે, કટારિયા વાળા છે, એ લોકો શું બનાવે છે, શું નાખે છે? બટેટાની વેફર ને એવું બનાવે છે અંદર, એનું હા ચીપ્સ ને એવું બધું, અને કચરો શું કે ગંદુ પાણી બધું આમાં ઓઇલ ને બધું આમાં નીકળે છે, કેમિકલ વાળું બધું આવે છે। 2-3 વાર કીધું પણ હવે સાહેબ મળવા જ રાજી નથી થતા। 2-3 વાર જાય ત્યાં હોય નહીં હાજરમાં, આખું ગામ પરેશાન છે સાહેબ। વાજડી, વીણા વાજડી, વડ વાજડી, 2 ગામમાં એવું કેમિકલ નાખે, 2 ગામમાં એવડી નદી ભરવાઈ ગઈ છે। અમારે આ 2 કંપની છે, કટારિયા અને બાલાજી, એ 2 કંપનીનું પાણી આમાં આવે છે, બધું બગાડનું પાણી બધું આમાં આવે। ગાંડી વેલ જામી ગઈ, અમારો કોઈ માલ ઢોર પશુપાલન કોઈ આમાં પાણી પી શકતું નથી। બાલાજી વાળાનું બટેકાનું ની ધોયેલું પાણી કેમિકલ વાળું આવે, આમાં માલઢોર વાળા આવે તો ગાયું આમાં હલવાઈ જાય, પછી નીકળે નહીં, કાઢી લઈશી તો ગાયું મરી જાય। ના અમે જઈને ક્યાં આવતા પણ કોઈ સાંભળે જ નહીં, કોઈ સાંભળે નહીં। અને એ મોટા મોટા એવડા ભડકા કરે મારા કે મેં વાવું છું ઢોર હાટું, પશુપાલન હાટું હું વાવું છું, તો એની વાડ હતી આખી વાડ હરગી ગઈ, અને એ બધા કાગરિયા કાયમ એક ટેમ્પા જેટલા કાગરિયા હરગાવે। ગામડાનો સવાલ માત્ર ગંદા પાણીનો નથી, આ સવાલ છે આરોગ્યનો, ખેતીનો અને લોકોના જીવનના અધિકારનો। ગ્રામજનો હવે સ્પષ્ટ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક તપાસ થાય, જવાબદારો સામે કાર્યવાહી થાય અને કાયમી ઉકેલ લાવવામાં આવે। હવે જોવું એ રહેશે કે તંત્ર બાલાજી વેફર્સના વિરુદ્ધ આ ફરિયાદોને કેટલી ગંભીરતાથી લે છે અને લોકોને રાહત ક્યારે મળે છે। આ નદીની અંદર સંપૂર્ણપણે ગાંડીવેલનું સામ્રાજ્ય છવાયેલું છે। આસપાસના લોકોએ અનેક રજૂઆત કરી છે, સરકાર સુધી પોતાની ફરિયાદ કરી છે, પરંતુ ફેક્ટરી માલિકોની પહોંચ એટલી મોટી છે કે તેમને કંઈ જ થયું નથી કે નથી કોઈ કાર્યવાહી થઈ। આખરે આ લોકોની પીડા ક્યારે દૂર થશે અને કેમિકલ માફિયાનો ત્રાસ ક્યારે દૂર થશે, એ સૌથી મોટો સવાલ અહીંયા ઉઠી રહ્યો છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, વડવાજરી, રાજકોટ।